નમસ્કાર મિત્રો, આજે હું તમને કોઈ સામાન્ય પુસ્તક વિશે નહીં કહેનાર. આજે હું તમને એક એવા સંબંધ વિશે કહેનાર છું જે સંબંધ આપણું ભવિષ્ય ઘડે છે. અને એ સંબંધ છે ગુરુ અને શિષ્યનો. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે શિક્ષક એટલે કે જે ક્લાસમાં આવે છે, ભણાવે છે અને ચાલ્યો જાય છે. પણ શું ખરેખર ગુરુ એટલો જ હોય છે? આ પ્રશ્નનો જવાબ આપે છે એક નાનું પણ ખૂબ જ ઊંડું પુસ્તક જેનું નામ છે શિક્ષકની મહત્તા. આ પુસ્તકના લેખકનું નામ છે ડૉક્ટર કૃષ્ણ ગોપાલજી. તેમનું જીવન પોતે જ એક પ્રેરણાદાયક કથા છે. જ્યારે તેઓ MSc ફાઇનલ કરી રહ્યા હતા ત્યારે દેશમાં કટોકટી આવી. એ સમયની સરકારે તેમને જેલમાં મોકલી દીધા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી તેઓ પરીક્ષા આપવા લાયક પણ ન રહ્યા. વિચાર કરો મિત્રો કે એક વિદ્યાર્થીનું સપનું એક ઝટકામાં તૂટી જાય છે. પરંતુ 2 વર્ષ પછી તેમણે ફરી હિંમત કરી અને એક બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અને આજે પણ જ્યારે તેઓ પોતાના ગુરુને જુએ છે ત્યારે તેમનું શીશ આદરથી નમી જાય છે. આ અનુભવમાંથી જન્મ્યું આ પુસ્તક શિક્ષકની મહત્તા. આ પુસ્તક આપણને એક બહુ જ મોટો પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્ન છે કે ગુરુ કોણ છે? શું ગુરુ એ છે જે માત્ર પાઠ્યપુસ્તક ભણાવે છે? પશ્ચિમમાં શિક્ષકને માત્ર ટીચર કહેવામાં આવે છે, પણ ભારતમાં ગુરુનો અર્થ ઘણો ઊંડો થાય છે. ભારતમાં ગુરુ એ છે જે વિદ્યાર્થીને માત્ર વિષય નથી શીખવાડતો, પણ જીવન જીવવાની એક રીત શીખવાડે છે. જો વિદ્યાર્થી ગેરમાર્ગે જાય તો ગુરુ તેને દાંટતો નથી, ગુરુ તેને સમજાવે છે. જો વિદ્યાર્થી તૂટી જાય તો ગુરુ તેને ઊભો કરે છે. ઘણા મહાન લોકોના ઉદાહરણ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે, જેમ કે વિક્રમ સારાભાઈ, જગદીશચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, CV રામન, મદન મોહન માલવીયજી, બિરબલ સહાની, અબ્દુલ કલામ આઝાદ. આ બધા લોકો પાસે ઉચ્ચ હોદ્દા હતા, ઢગલાબંધ પૈસા હતા, છતાં પણ તેમણે શું પસંદ કર્યું? તેમણે પસંદ કર્યું શિક્ષક બનવાનું. કારણ કે તેમને સમજાયું કે પૈસા અને હોદ્દો કરતાં વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડવું વધુ મહાન કામ છે. એક શિક્ષક એક વિદ્યાર્થીમાં આખું સમાજ જોઈ શકે છે. આ પુસ્તકની હૃદયસ્પર્શી ઘટનાઓ શરૂઆતમાં જ બતાવવામાં આવી છે કે 3 હચમચાવી દેતી ઘટનાઓ શરૂઆતમાં જ બતાવી છે. ઘટના 1 કે મુંબઈમાં આશા સહાની નામની સ્ત્રીનું મૃત્યુ થયું. બીજી ઘટના કે એક પુત્ર પોતાના પિતાને ઘરની બહાર કાઢી દે છે. ઘટના 3 બિહારના DM મુકેશ પાંડે પારિવારિક અશાંતિથી તૂટી જઈ આત્મહત્યા કરે છે. આ ઘટનાઓ આપણને પૂછે છે કે શું આ લોકો ભણેલા ન હતા? હા, તેઓ ભણેલા હતા, પરંતુ શિક્ષિત ન હતા. કારણ કે ભણેલા હોવું અને શિક્ષિત હોવું તેમાં ઘણો બધો ફરક છે. તેમણે જીવનનું શિક્ષણ કોઈ ગુરુએ આપ્યું જ ન હતું. અને આ પુસ્તકની આપણે વિશેષતાઓ જોવા જઈએ તો આ પુસ્તક એકદમ સરળ ભાષામાં લખાયેલી છે. માત્ર અમુક જ પેજની આ પુસ્તક છે, સરસ મજાની. વાંચવામાં કંટાળો પણ નથી આવતો. ભાવના સીધી હૃદય સુધી પહોંચે તેવી છે. જે વિદ્યાર્થીઓને વાંચવાનો શોખ નથી તેમના માટે પણ આ પુસ્તક એકદમ સરસ છે. જીવનમાં આ પુસ્તકની ઉપયોગિતા ઘણી બધી છે. જો આપણે શિક્ષક બનીએ તો વિદ્યાર્થી સાથે શાંતિથી કેવી રીતે વાત કરવી, વિદ્યાર્થી ભૂલ કરે તો ગુસ્સો નહીં કરવો, તેને સમજાવવું, તેને સમજાવીને તેનામાં સુધાર લાવવો. શિક્ષક બનવું માત્ર નોકરી નથી, એક સેવા છે. અને વ્યક્તિગત પ્રતિક્રિયા, આ પુસ્તક વાંચ્યા પહેલાં મને લાગતું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપે છે, પણ હવે સમજાયું કે શિક્ષક સહાય કરે છે, સંભાળે છે અને સાંભળે પણ છે. આખી જિંદગી યાદ રહે છે કે ઘણા લોકો મોટા પદ છોડીને શિક્ષક બન્યા કારણ કે તેમને ખબર હતી કે શિક્ષકનું પદ ક્યારેય નાનું નથી હોતું. અંતમાં હું એટલું જ કહું છું કે આ પુસ્તક માત્ર વિદ્યાર્થીઓ માટે નથી. આ પુસ્તક શિક્ષકો, માતા પિતા અને સમાજ માટે છે. આ પુસ્તક આપણને શીખવાડે છે કે ગુરુનો આદર કેવી રીતે કરવો અને ગુરુએ શિષ્ય સાથે માનવતા કેવી રીતે રાખવી. જો દરેક વિદ્યાર્થીને એક સાચો ગુરુ મળે તો સમાજ આપમેળે જ સુધરી જાય છે. ધન્યવાદ. અને મિત્રો, સૌથી પહેલાં આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. મળીએ છીએ બીજા વિડીયોમાં.